તો આજે આપણે બનાવીશું એકદમ સરસ રાજસ્થાનની ફેમસ સબ્જી કાચી હળદરનું શાક। તો આ શાક ખૂબ જ પૌષ્ટિક છે અને શિયાળામાં બનાવીને અચૂક હળદર આપણે કોઈને કોઈ રીતે ખાવી જોઈએ। તો એ ખાવા માટે અહીં આપણે હળદરનું શાક બનાવીશું। તો આ શાક ખરેખર ખૂબ જ સરસ બને છે અને ઘીમાં બનતું હોય તેનો ટેસ્ટ પણ એકદમ અવ્વલ ક્વોલિટીનો છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો અહીં સૌપ્રથમ આપણે આ રીતની પીળી હળદર એકદમ ફ્રેશ હળદર લેવાની છે, જેને ધોઈને આ રીતે સાફ કરી લેવાની છે અને ચાકુની હેલ્પથી એને છોલી લેવાની છે। તો બધી જ હળદરને આપણે આ રીતે છોલીને રેડી કરી લેવાની છે અને એકવાર છોલ્યા પછી એને ફરીથી એકવાર ધોઈને રેડી કરી લેવાની છે। તો આપણી બધી જ હળદર રેડી થઈ ગઈ છે। તો હવે તમે કોઈ પણ આ પ્રકારની નાની કે મોટી છીણીની હેલ્પથી આ રીતે હળદરને છીણી લેવાની છે। તો ખૂબ જ ફટાફટ અને જલ્દી બની જાય એવું શાક છે। તો આપણી હળદર છીણાઈ ગઈ છે। તો મેં અહીં 250 ગ્રામ જેટલી હળદર લીધી છે અને 3 મોટી ચમચી ઘી લીધું છે। તો આ હળદરને આપણે ઘીમાં શેકી લેવાની છે। તો એકદમ કલર ચેન્જ થશે અને હળદરની જે ક્વોન્ટિટી છે એ અડધી થઈ જશે, મતલબ કે શેકાશે અને ચડશે એમ એની ક્વોન્ટિટી ઓછી થઈ જશે। તો ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે। તો જોઈ શકો છો હળદરનો કલર અને ક્વોન્ટિટી ચેન્જ થઈ ગઈ છે। તો બસ હવે આપણે હળદર શેકાઈને રેડી થઈ ગઈ છે। તો હળદરને ઘીમાં જ શેકવાની છે। તમે ઘીનો ઉપયોગ ઓછો વધારે કરી શકો છો, તે તમારા પર ડિપેન્ડ કરે છે। બીજી કઢાઈમાં અહીં મેં ઘી લીધું છે, એમાં મેં 1 મોટી ચમચી ઘી લીધું છે, જીરું એડ કર્યું છે અને હિંગ એડ કરી છે, 2 થી 3 મરી, 2 થી 3 લવિંગ, અડધો ઇંચ તજનો ટુકડો અને 1 તમાલપત્ર એડ કર્યું છે। 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અને 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું। 1 મિનિટ માટે એકદમ સરસ હલાવીને સાંતળી લઈશું, જેથી કરીને એકદમ સરસ એનો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે। સંતળાઈ જાય પછી આપણે એમાં બીજા શાકભાજી એડ કરીશું। તો એકદમ સરસ સંતળાઈ ગયું છે। તો અહીં મેં 1 મોટી કાપેલી ડુંગળી એડ કરી છે, જેને તમે કાપી પણ શકો છો અને છીણી પણ શકો છો। અડધો કપ જેટલા લીલા વટાણા એડ કર્યા છે અને 1 કપ જેટલી મેં કોબી એડ કરી છે। તો કોબીજને આ રીતે એકદમ સરસ ઝીણી કાપી લેવાની છે। તો હવે આપણે એને ચડવા દેવાનું છે। તો ઢાંકણ બંધ કરીને 10 થી 15 મિનિટ સુધી આપણે આ વટાણા અને કોબી પાકી જાય ત્યાં સુધી ચડવા દેવાનું છે। પાકી જાય એટલે આપણે મસાલા કરી લઈશું। તો અહીં 1 ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। તો તીખું તમને કેટલું ખાવું છે એ પ્રમાણે ડિપેન્ડ કરે છે। તો બસ એકદમ રૂટીન મસાલાથી બનતી આ સબ્જી ખરેખર ખૂબ જ સરસ બને છે। તમે આને ઘીની જગ્યાએ તેલમાં પણ બનાવી શકો છો, પણ ઓથેન્ટિક ટેસ્ટ જે છે એ ઘીથી જ આવે છે, માટે અહીં હું ઘીથી બનાવવાનું પ્રિફર કરું છું। તો શાક સરસ ચડી જાય, મસાલા સેટ થઈ જાય એટલે આપણે પકવેલી હળદરને એડ કરી લઈશું અને એકદમ સરસ એને મિક્સ કરીને ફરીથી આપણે 10 થી 12 મિનિટ માટે એને ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું। ત્યારબાદ આપણે કાજુના ટુકડા એડ કરી લઈશું અને દહીં પણ એડ કરીશું। તો દહીં આપણે ફેટીને દહીંનો ઉપયોગ કરવાનો છે। તો એકદમ સરસ આપણું શાકનો કલર ચેન્જ થઈ ગયો છે, શાક સરસ પાકી ગયું છે અને કાજુ પણ એડ કરી દીધા છે। તો હવે આપણે એમાં દહીં એડ કરીશું। તો ફેટીને દહીંનો ઉપયોગ કરવાનો છે, દહીં મોડું જ ઉપયોગ કરવાનો છે અને દહીં તમને ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો દહીં એડ કરેલી સબ્જી પણ ખરેખર એકદમ સરસ લાગે છે અને દહીં વગરની સબ્જી પણ ખરેખર સરસ લાગે છે। તો તમે બંને સબ્જીને ટ્રાય કરી શકો છો। તો મિક્સ કરતા જવાનું છે। તો જોઈ શકો છો એકદમ સરસ દહીં અને બધું જ શાક એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। તો આપણું શાક એકદમ સરસ રૂટીન મસાલાઓથી અને એકદમ ઘરની જ વસ્તુઓથી બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર પણ કરજો। અને બાજરીના રોટલા સાથે કે મકાઈના રોટલા સાથે આ હળદરનું શાક એકદમ ટેસ્ટી લાગે છે। તો એકવાર જરૂરથી બનાવજો। તમને ઢાબામાં ખૂબ જ મોંઘું મળતું આ શાક તમે ઘરે જ બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ સબ્જીને તમે 3 થી 4 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને દહીં એડ કરેલી સબ્જી હોય તો તમે 2 થી 3 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો એકદમ સરસ એવું શાક આપણું બનીને તૈયાર છે। તો જરૂરથી ટ્રાય કરજો।